ટ્રાફિક અવેરનેસ પ્રોગ્રામ્સ કરતા હોઈએ છીએ. સિટી ટ્રાફિકનો મહત્વનો ભાગ છો તમે, વિટકોસ અને વિટકોસ પરિવાર છો તમે, અને એના નાતે તમને બધાને એડ્રેસ કરવું એક બહુ જરૂરી બાબત બની જાય છે. 3 જ બાબતો મારે તમને કહેવી છે. નંબર 1, ટ્રાફિક માટે સૌથી પહેલી અને મહત્વની જરૂરિયાત છે એના નિયમોનું પાલન કરવું. બરાબર છે? સો ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ થિંગ ધેટ વી ઓલ હેવ ટુ ડુ ઇઝ ટ્રાફિકના નિયમો. તમને કયા લાગુ પડે છે? સૌથી પહેલું સીટ બેલ્ટ બાંધો. બરાબર? તમે ક્યારે પણ તમારી સવારી વિટકોસમાં કાઢો છો, સૌથી પહેલા સીટ બેલ્ટ બાંધો. નંબર 2, મેન્ટેન અ સેફ ડિસ્ટન્સ. આપણે શહેરમાં ચલાવીએ છીએ, હાઈવે પર ચલાવીએ છીએ, બંનેનું ડ્રાઇવિંગ ધ્યાનમાં લઈને ચલાવવાનું છે. બરાબર? તમારી આગળ પાછળ નાના વ્હીકલ્સ હોય, મોટા વ્હીકલ્સ હોય, તો બેની વચ્ચે પ્રોપર નિયમો પ્રમાણેનું એક સુરક્ષિત અંતર જાળવીને આપણે ગાડી ચલાવવાની છે. નંબર 3, તમારી જોડે તમે કેટલા પેસેન્જર્સને લઈને ગાડી ચલાવો છો, તો એમનું પણ ધ્યાન રાખવાનું છે. બરાબર? તો એના માટે આપણે શું કરીએ? તો શાંતિથી અને સજાગ રીતે ગાડી ચલાવીએ. કોઈ ઉતાવળ કરવાની નથી. જ્યાં પેસેન્જર્સને ઉતારવાના સ્ટોપ્સ છે ત્યાં જ આપણે બસને સ્ટોપ કરીએ. નિયમ અનુસાર જ્યાં ભારે વ્હીકલ લઈ જવાના મનાઈ છે, રાઈટ, આપણે જાહેરનામા કલેક્ટર સાહેબની કચેરીથી બહાર પાડવામાં આવે છે, એનું પાલન કરીએ. તમને ખબર ના હોય તો આપણે આ કચેરીમાંથી, આમની ઓફિસમાંથી જાણી લઈએ કે જાહેરનામા કયા કયા રોડ્સને લાગુ પડે છે, ક્યાં આપણે આ ભારે વ્હીકલ્સ નથી લઈ જઈ શકતા, તો એનું ધ્યાન રાખીએ. જ્યારે આપણે સિટીમાં ચલાવીએ છીએ તો સિગ્નલ્સને ફોલો કરીએ. ભલે સિગ્નલ પર ટ્રાફિક પોલીસ છે કે નહીં એ વિષય નથી, પણ સિગ્નલ ચાલુ છે, સો રેડ લાઇટને ફોલો કરીએ, ગ્રીન સિગ્નલને ફોલો કરીએ.